ગોંડલના સુલતાનપુર ગામમાં સર્જાઈ ડીઝલની ભારે અછત। ખેડૂતો અને વાહન ચાલકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ડીઝલ ન મળતા ખેતી અને પરિવહન સંબંધિત કામગીરી પણ પ્રભાવિત થઈ છે। જે રીતે દ્રશ્યો ગોંડલ તાલુકાના અલગ અલગ ગામડાઓની અંદર સામે આવી રહ્યા છે। આ સુલતાનપુરના છે, બીજા અનેક ગામડાઓની અંદર પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી લાઈનોમાં ઊભા રહી રહ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ડીઝલની અછત સર્જાઈ છે। ગોંડલના સુલતાનપુર ગામમાં સર્જાઈ ડીઝલની ભારે અછત। પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળી છે। ખેડૂતો અને વાહન ચાલકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખેતીની સિઝન વચ્ચે ડીઝલની માંગમાં ભારે વધારો નોંધાયો છે। પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ટ્રક અને અન્ય કોમર્શિયલ વાહનોની લાંબી લાઇનોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે। ડીઝલ ન મળતા ખેતી અને પરિવહન સંબંધિત કામગીરી પણ પ્રભાવિત થઈ છે। સ્થાનિક ખેડૂતોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પુરવઠો નિયમિત નહીં થાય તો મુશ્કેલીઓ વધુ વધવાની ભીતિ છે। તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરે તેવી લોક માંગ પણ ઉઠી છે। ત્યારે આપ એ દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। આ દ્રશ્યો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના છે, જ્યાં સુલતાનપુર ગામની અંદર વહેલી સવારથી જ લોકો છે એ ડીઝલ માટે લાંબી લાઈનોમાં ઊભા છે। આપ જોઈ રહ્યા છો ટ્રેક્ટરો અને કેરબા લઈને ડીઝલ ભરાવવા માટે ખેડૂતો લાઈનમાં ઊભા છે। જે રીતે એ વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે તંગ બનતી જઈ રહી છે, પેટ્રોલ ડીઝલનો જથ્થાઓ છે તે ખૂટી રહ્યા છે। આમ તો સરકારે કહ્યું છે કે છેલ્લા લગભગ 60 દિવસ સુધીનો પેટ્રોલ ડીઝલનો જથ્થો હજી પૂરતો છે, તેમ છતાંય અનેક ગામડાઓ છે સૌરાષ્ટ્રના જ્યાં ડીઝલ જે ખૂટી ગયું છે અને તેને લઈને જ હવે વાવણીનો સમય છે। ચોમાસું પણ નજીક છે। ચોમાસું નજીક આવતા જ ખેડૂતોની ચિંતા પણ વધી છે કે વાવણી કેવી રીતે કરશું, જો ડીઝલ નહીં મળે તો પછી ટ્રેક્ટર અને સાથે સાથે અન્ય સાધનો કેવી રીતે ચલાવવા। વાહન ચાલકો પણ અત્યારે પરેશાન થઈ રહ્યા છે। ટ્રાન્સપોર્ટના પૈડા પણ અનેક જગ્યાઓએ થંભી ગયા છે। ત્યારે ગોંડલ તાલુકો પણ હવે તેનાથી અસરગ્રસ્ત થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। જે રીતે દ્રશ્યો ગોંડલ તાલુકાના અલગ અલગ ગામડાઓની અંદર સામે આવી રહ્યા છે। આ સુલતાનપુરના છે, બીજા અનેક ગામડાઓની અંદર પણ આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો છે તે લાંબી લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, કારણ કે ટ્રક અને અન્ય કોમર્શિયલ વાહનોની જે લાંબી લાઈનો લાગી છે તેને લઈને ખેડૂતોને પણ તકલીફ પડી રહી છે। આપ જોઈ રહ્યા છો કિલોમીટરો સુધી એ લાંબી લાઈનો લાગી છે। સાંજ સુધી પેટ્રોલ ડીઝલ માટે એ ખેડૂતો ત્યાં લાઈનમાં ઊભા રહે છે। ટોકન પણ આપવામાં આવે છે। પેટ્રોલ પંપના સંચાલકો એ સંપૂર્ણ વ્યવસ્થા પણ જળવાઈ રહે તેને લઈને અને ખેડૂતોને ડીઝલ પણ મળી રહે તેને લઈને વ્યવસ્થા પણ ઊભી કરે છે, પરંતુ ઉપરથી જ એ ડીઝલનો જથ્થો પૂરતો ન આવતા હવે ખેડૂતોની સાથે સાથે એ પેટ્રોલ પંપના સંચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે કે દરરોજ હજારો ખેડૂતો ડીઝલ ભરાવા આવે છે, તેમને શું જવાબ આપો। તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરે તેવી પણ ખેડૂતો દ્વારા અત્યારે માંગ ઉઠી છે, કારણ કે ખેડૂતોને ડીઝલની અત્યારે તાતી જરૂર પણ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।